નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસની તપાસ જંબુસર સુધી પહોંચી। ભાવનગર એસઓજીની ટીમ પોલીસ રિમાન્ડ હેઠળના મૌલાનાને સાથે રાખી જંબુસરના દારુલ કુરાન મદ્રાસામાં પહોંચી તપાસ હાથ ધરી। ભાવનગર જિલ્લાના સિદ્ધસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવાના મામલે ચાલી રહેલી તપાસનો વ્યાપ હવે ભરૂચ જિલ્લાના જંબુસર સુધી પહોંચ્યો છે। પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખી ભાવનગર એસઓજીની વિશેષ ટીમ જંબુસર ખાતે આવેલા દારુલ કુરાન મદ્રાસામાં પહોંચી તપાસ કરી રહી છે। મળતી માહિતી મુજબ સિદ્ધસરના 25 વારિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો। દરોડા દરમિયાન ઉર્દૂ અને અરેબિક ભાષાના આશરે 15 પુસ્તકો તેમજ મૌલાનાની 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું, જેની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન મૌલાનાના ભરૂચ સાથેના સંપર્કો સામે આવતા ભાવનગર એસઓજીની ટીમ તેને સાથે રાખી જંબુસર પહોંચી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૌલાના ભાવનગર આવતા પહેલા ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો। તેના સંપર્કો, ગતિવિધિઓ અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ એસઓજી તથા સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ કરવામાં આવી રહી છે। આ કેસમાં મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય સહાય પૂરી પાડવાના આરોપસર યુસુફ આરિફ નાઈ માળગીની અનસ મોહમ્મદ સિદ્દીક લાખાણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સિદ્ધસર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર કેસની તપાસ અનેક દિશામાં ચાલી રહી છે અને મળતા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।